રાજકોટના ઉપલેટામાં વરસાદને કારણે વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલ પાસે કાદવ અને કીચડ થતા સગર્ભા મહિલા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। રજૂઆત બાદ નગરપાલિકાએ તાત્કાલિક સફાઈ અને રસ્તાની કામગીરી હાથ ધરી હતી। ઉપલેટાના વોર્ડ નંબર 3 માં આવેલી વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલના મુખ્ય માર્ગ પર વરસાદને કારણે કાદવ અને કીચડ થઈ જતા સગર્ભા મહિલા દર્દીઓને હોસ્પિટલમાં જવા મુશ્કેલી પડી રહી હતી। ડોક્ટર પ્રતીક ભાલોડિયાની રજૂઆત બાદ નગરપાલિકાના સભ્ય મહેશભાઈ સુવાએ તાત્કાલિક કાદવ દૂર કરાવી મેટલ પથરાવી જેસીબી રસ્તાનું લેવલિંગ કરાવ્યું હતું। આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, મયુરભાઈ વાઘેલા અને ચેતનભાઈ કાલરિયાને હાજર રહ્યા હતા। કામગીરી બાદ ડોક્ટર, દર્દીઓ અને સ્થાનિકો રહેવાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો। નીલમ ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।